પહેલગામ આતંકવાદી હુમલા બાદ દિલ્હીમાં સતત બેઠકોનો દોર. એનએસએ અજીત દોભાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી બેઠક. આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી કરવા રણનીતિ ઘડવા માટે મંથન. પંજાબ પોલીસને મળી મોટી સફળતા. સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટકો કર્યા જપ્ત. તો સતત 12મા દિવસે પાકિસ્તાનના સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ. પાકિસ્તાનને યુએનએસસીની ફટકાર. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ સભ્યોએ પહેલગામ હુમલાની કરી કડક નિંદા. સુરક્ષા પરિષદે પાકિસ્તાનને કડક શબ્દોમાં આપ્યો ઠપકો. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવો સાથે કરી બેઠક. બેઠકમાં આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની ચર્ચા. 244 ચિહ્નિત જિલ્લાઓથી માંડીને છેવાડાના ગામ સુધી મોક ડ્રીલની તૈયારીઓ શરૂ. ઇમરજન્સીની પરિસ્થિતિમાં સ્વ બચાવ માટે આપવામાં આવશે પ્રશિક્ષણ. वरदान के रूप में देखा जाता है, पर રાજ્યમાં પણ મોક ડ્રીલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. આવતીકાલે 15 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન. आईपीएस मनोज अग्रवाल ने बनावाया मॉक ड्रिल ना इंचार्ज. वो समग्र देश के अर्थतंत्र पर भी होता है, तो बेमौसम बारिश क्यों होती है? क्या कारण है इस बेमौसम? अमदावादना जमालपुરમાં આવેલ કાચની મસ્જિદના કેસમાં ઈડીની એન્ટ્રી. ઈડીએ શહેરના અન્ય 10 સ્થળોએ પણ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. કાચની મસ્જિદમાં વક્ફ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડીનો મામલો. और इस गर्म मौसम में इनकेस मॉइस्चर मिल जाता है. ગામ તળની બહાર કે વાડીમાં રહેતા લોકોને અપાતા વીજ જોડાણમાં કરાયા ફેરફાર. પરિવારોને ફિક્સ ચાર્જથી મળશે 6 કિલોવોટનું સિંગલ ફેઝ વીજ જોડાણ. તો 10 મકાનોના જૂથને જ્યોતિર્ગ્રામ ફીડરમાંથી મળશે વીજ જોડાણ. રાજ્યના 168 તાલુકાઓમાં કમોસમી વરસાદ. કપડવંજમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં ગાજવીજ સાથેના વરસાદ બાદ સર્જાયા તારાજીના દ્રશ્યો. અનેક જિલ્લાઓમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ. 14 લોકોના મૃત્યુ. રાજ્યમાં 10મી સુધી કમોસમી વરસાદની આગાહી. આજે કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની, તો મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, આણંદ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગઈકાલની તેજી બાદ શેરબજાર આજે ઘટાડે બંધ. બીએસસીનો સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 80,500 ઉપર, તો નિફ્ટી 103 પોઈન્ટ ઘટીને 24,500ની નીચે બંધ. બેંક અને આઈટીના શેર્સમાં ધોવાણ. સોના ચાંદીના ભાવમાં ઉછાળો.